સહજાન સ્વામી મહારાજની જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય જય જય. શુભ અને મંગલકારી દિવસો ચાલી રહ્યા છે. મકર સંક્રાંતિના ઉર્ધ્વગમન કરવાના. ઉર્ધ્વગમન એટલે શું? સાચું ઉર્ધ્વગમન આપણને બધાને એકબીજામાં ખોવાતા આવડે એ કહેવાય. એકબીજાનો સ્વીકાર મહિમાથી થાય. સ્વામીજીની ગોષ્ઠી સાંભળતો હતો, ત્યાં સ્વામીજીએ જ્ઞાન યજ્ઞ હોલમાં આપણે સંતોને બધા પ્રોગ્રામ કરાયો હતો. સંબંધ સ્વીકાર એ જ સંબંધ, એ વાત આવી. સાચું ઉર્ધ્વગમન તો એ છે કે સંબંધ સ્વીકાર થઈ જાય. બસ નાનો હોય, હાલો પલો હોય, કાંઈ સમજતો ના હોય, એનો પણ સ્વીકાર ભગવત ભાવથી થાય. સ્વીકાર એટલે શું? એની પાસે હું કાંઈ નથી એવી એક હૈયામાં જાગ્રતતા મહારાજ પ્રગટ કરે, સાચો સ્વીકાર કહેવાય. એક બાજુ વિચાર કરીએ તો આપણા જેટલા ભાગ્યશાળી ધરતી પર કોઈ નથી. કેવી પ્રાપ્તિ, કેવો સંબંધ. પણ સંબંધને માણવો હોય, એ પ્રાપ્તિને ખરેખર માણવી હોય, વાતોમાં નહીં, હૈયામાં, તો અનિવાર્ય છે. આ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ ગુણાતીત સ્વરૂપોને વિશેષ પ્રકારે સ્વામીજીના જીવનમાં ડૂબવાની જરૂર છે. આપણે કેવું હરેક પળે હરેક સેકન્ડે જીવ્યા છે. બપોરના આરામમાંથી બહાર આવે તો એક તો આરામ કરવાની રુચિ જ ના બતાવી હોય. બધાનું હેત અને પ્રેમને બધાની લાગણીને લઈને બેડમાં જાય તો શું કરે? ઘણીવાર આપણે સાંભળ્યું છે એમના મુખારવિંદથી. બધા મુંબઈથી પોરબંદર સુધીના ભક્તોની સ્મૃતિ કરતો હતો. જો એ કેવો મહિમા હશે, સંબંધનો કેવો મહિમા હશે. એવો મહિમા મહારાજ આપણા સૌના જીવનમાં એમને ઉગાડવો છે. સાચું ઐશ્વર્ય તો આ છે કે અલ્પ સંબંધ મારામાં ખોવાઈ જઈએ. બસ હરેક મળે સ્વામીજીના જીવનમાં આપણને આ દર્શન થાય છે. એ સંબંધ આવે ત્યાં હારી જાય. સાચા હોય તો ખોટા પડી જાય જાતે જ. એમની રીતિનીતિ આપણે સૌએ પકડવાની છે. નાનું કંઈ બી થાય આપણે ઉદાસ થઈ જઈએ, આપણું મન મચેડે ત્યાં આપણે નિરાશ થઈ જઈએ. મધ્ય 37 વચનામૃત સાચું ઉર્ધ્વગમનનું વત્તા જ છે. એવા આપણને સૌને મહિમામાં લઈ જવાનો સંકલ્પ તો સ્વામીજીનો છે. સ્વામીજી એક સાધુને કહ્યું કે તું આ પાકું રાખજે, આ પાકું. કે સ્વામી, જો કાંઈ મારથી પાકું નહીં થાય, કંઈક બીજો રસ્તો કાઢો. સ્વામી કે હારું, મારી સામે જોયા કરજે. આપણને ખબર છે આ વાત. એટલે જોવાનું એટલે શું? હેત છે એટલે દર્શન. સારી વાત છે, દર્શન કરવાના છે, એમાં ડૂબવાનું છે. પણ એ જે જીવ્યા છે ને એમાં, એ યોગી બાપાના જીવનમાં કેવું ડૂબી ગયા. સમય કે બાપા 20 મિનિટ વાત કરે, એમાંથી જે વાત પકડાય અમે આખો દિવસ એ વાતને વાગોળીએ. આપણે વાગોળીએ, બીજું બધું વાગોળીએ એના સિવાયનું. આપણે એ આપણી પેટર્ન, આપણી રીતિનીતિ એ બદલવી છે. એનામાં ડૂબેલા રહીએ. સ્વામીજીના જીવનમાં સેવા હોય, સેવા પહેલી કરી લે, પછી એ બસ બાપાના વિચારમાં જતા રહે, બાપાની સ્મૃતિમાં જતા રહે, બાપાના પ્રસંગોમાં જતા રહે, બાપાના જીવનમાં જતા રહે, બાપાની જીવન ભાવનામાં જતા રહે. બાપા કેવું સંબંધે જીવ્યા એમાં જતા રહે, ડૂબી જાય. કલાકો સુધી સ્વામીજીની અદા હતી બેસવાની,
ઘણા દર્શન કર્યા નિર્મળ સ્વામી, દાસ સ્વામી, અમે બધાએ, કે સ્વામી બેસે તો એવા બેસી રહે તો આપણને એમ લાગે કે શું વિચારતા હશે. પણ એ બાપાનો જે સંબંધ થયો એ ભગવાન સ્વામિનારાયણનો મહિમા, શાસ્ત્રીમાં યોગીવાદનો મહિમા, એમાં ડૂબેલા રહે, સંબંધના મહિમામાં ડૂબેલા રહે. કરવાનું તો આટલું જ છે. બાકી તો બધું સ્વામીજીએ કર્યું છે ને કર્યા જ કરવાના છે આપણા માટે. આપણે કશું નહીં કરીએ તો બી એ કરવાના, પણ આપણે આટલું કરશું તો એમને આપણે સાથ આપ્યો ગણાશે. એમને આપણે ખરેખર રાજી કરવા છે એવી ભાવના આપણા હૈયાને વિશે જાગૃત થશે અને એ ખૂબ અંદરથી રાજી થઈને બુદ્ધિયોગ આપશે, જેના ફળ સ્વરૂપે આપણા સૌનું જીવન જાગૃત જીવન બનશે. અને જેના ફળ સ્વરૂપે ક્યારેય નાના મોટા પ્રસંગે સંબંધ તૂટશે નહીં આપણો. જોડીમાં આપણે એ આપવું છે સ્વામીજીને, ઉત્તરાયણની જોડીમાં, કે સ્વામીજી આપનો સંબંધ તોડાવે એવી મારી પેટર્ન હોય, મારી પ્રકૃતિ હોય, મારી રીતિ રસમ હોય, જે કંઈ હોય આજે આપના ચરણોમાં મૂકવું છે. બસ સંબંધે જીવવું છે. કેવો અદ્ભુત સંબંધ. મહારાજ કહે કે હું મારા મહિમાના પારને પામતો નથી. વિચારીએ આ વાત સ્વામીજી આપણને ઘણી વખત કહી છે. પદ્યનું 67 વતના અંશ છે. ઘણી વખત સ્વામીજી શા માટે આ વાત કરી? એવા મહિમામાં આપણને સૌને એમને લઈ જવા છે. તો નિર્મળ સ્વામી, દાસ સ્વામી, સંત સ્વામી, ત્યાગ સ્વામી, સંતો વધારે આશીર્વાદ આલે, પ્રાર્થના કરે આપણા સૌ માટે એવા અપરંપાર મહિમામાં લઈ જાય. જ્યાં એક વાર ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે, સ્વામી કે એનો ગુલામ થવાનો વિચાર આવે, એ કેવી વાત હશે. હજુ એકબીજાના અંદર દાસ થવાનો વિચાર નથી આવતો, બહુ સાચું કહું છું. ખભા ઊંચા થાય છે, આપણા કલર ઊંચા થાય છે, મન બુદ્ધિ સ્વીકારવા તૈયાર નથી. સ્વામીજી આપણને તો અહીંયા લઈ જવા માગે છે. એક વાર ભૂલે ચૂકે સ્વામિનારાયણનું નામ લે અને ગુલામ થવાનો વિચાર આવે, એવી જે અનન્ય નિષ્ઠા, જેના ફળ સ્વરૂપે આપણને અપરંપાર મહિમામાં ડૂબવાનું મળે. તો મહારાજ સ્વામી, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ અને ગુરુહરિ સ્વામીજીના ચરણોમાં એટલી પ્રાર્થના કરવી છે કે અમને સૌને હરિધામ પરિવારના, આપણે જૂના મંદિરે આપણે કાકાજી બેઠા હતા, એક લેસન આપતા હતા શાસ્ત્રી સ્વયને, કોઠારી સ્વયને, હું વચ્ચે આવીને બેસી ગયો, ત્યારે આપે વાત કરેલી. વચનામૃત પ્રથમ 24નો છેલ્લો પેરેગ્રાફ, પ્રથમ 58નો છેલ્લો પેરેગ્રાફ, મધ્ય 25નો છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા 26નો છેલ્લો પેરેગ્રાફ, છેલ્લા 11નો છેલ્લો પેરેગ્રાફ લખવાની આજ્ઞા કરી. રોજ એક વખત લખવાનું. એમ બસ એમાં અમને સૌને લઈ જાઓ સ્વામી. આપનું ધરતી પરનું અવતરણ એના માટેનું હતું કે અપરંપાર મહિમામાં રહેતો એક સમાજ રહે કે ના રહે, પણ અમે તમારા દીકરા જ છીએ. આપે અમને સમાજમાંથી પસંદ કર્યા છે, ગ્રહણ કર્યા છે, સોડમાં રાખ્યા છે. હવે એવી કૃપા ન કરો કે અમે બધા જ હરિધામ પરિવારના તમામ સંતો, સાધકો, સહિષ્ણુ ભાઈઓ બધા જ આપ એવા સંકલ્પ કરી અમને સૌને એ સ્ટેશન પર પહોંચાડી દો. બસ કે જ્યાં કેવળ મહિમા, સંબંધ, જ્યાં કાળામાં પણ કેવળ દોરું જ દેખાય, જે આપની દ્રષ્ટિ હતી એવી દ્રષ્ટિ આમ સૌને સોંપડે. એવી મંગલકારી દિવસે કૃપા કરો. એ જ પ્રાર્થના સૌને. જય સ્વામિનારાયણ.